તો કોંગ્રેસમાં ફરી એકવાર ભૂકંપ આવી શકે છે કારણ કે વધુ બે ધારાસભ્યો છે તેના રાજીનામાની તૈયારી છે તેવા અત્યારે સમાચારો મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોના રાજીનામા પડે તો નવાઈ નહીં। વાસંદાના એમએલએ છનાભાઈ ચૌધરી અને માનસી ચૌહાણ બાપુ એ રાજીનામા આપી દીધા છે। સમાચાર મળી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોના રાજીનામા પડી ચૂક્યા છે। કોંગ્રેસ માટે વધુ દુઃખદ સમાચાર કારણ કે વધુ બે ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ છોડી ચૂક્યા છે। વાસંદાના જે ધારાસભ્ય છે છનાભાઈ ચૌધરી તેમણે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે તો આ તરફ બાલાસિનોરના માનસી ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે। રાજ્યપાલ સરકારમાં તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી હતા। માનસી ચૌધરી તેઓનું પણ રાજીનામું પડ્યું છે તો છનારામ છે તેમનું પણ રાજીનામું પડી ચૂક્યું છે। એટલે કે ગત દિવસની વાત કરવામાં આવે અને આજની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી કુલ 5 જે ધારાસભ્યો છે તે પોતાના રાજીનામા અત્યારે આપી ચૂક્યા છે। આજરોજ અત્યારે બે વધુ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે। તો જે રીતે કોંગ્રેસ માટે હવે પરિસ્થિતિ છે તે વધુ ને વધુ વિપરીત બની રહી છે। જે રીતે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યું હતું ભાજપ જાણે કે તે અત્યારે સાચું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વધુ બે ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપ્યા છે। તો પ્રદેશ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો પોતાના રાજીનામા આપી ચૂક્યા છે। વાસંદાના એમએલએ છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના માનસી ચૌધરી કે જેઓ રાજ્યપાલ સરકારમાં પણ ટ્રાન્સપોર્ટ મંત્રી હતા તેઓએ અત્યારે બંને જે ધારાસભ્યો છે તેમણે પોતાના રાજીનામા ધરી દીધા છે। વાસંદાના એમએલએ છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના માનસી ચૌધરી બંને જે ધારાસભ્યો છે તેમણે અત્યારે કોંગ્રેસ પક્ષમાંથી પોતાના રાજીનામા આપી દીધા છે। તો પ્રદેશ કોંગ્રેસને વધુ એક ઝટકો જે રીતે અશોક ગેહલોત પણ અત્યારે ગુજરાતમાં છે જે રીતે તમામ સબ સલામત હેના દાવા કરવામાં આવી રહ્યા હતા અને જે રીતે અત્યારે ડેમેજ કંટ્રોલની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। વધુ બે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા વાસંદાના એમએલએ છનાભાઈ ચૌધરી બાલાસિનોરના માનસી ચૌધરીએ પોતાના રાજીનામા કોંગ્રેસ પક્ષમાંથી આપી દીધા છે। તો કોંગ્રેસને વધુ એક ઝટકો પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા સામે આવ્યા છે। ગઈકાલે 3 જે ધારાસભ્યો છે તેમણે રાજીનામા આપ્યા હતા। આજરોજ હાલના સમયે વધુ બે ધારાસભ્યો છે તે પોતાના રાજીનામા ધરી ચૂક્યા છે। વાસંદાના છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના માનસી ચૌધરીએ પોતાના રાજીનામા ધરી દીધા છે। વિધાનસભાનું સંખ્યાબળ 182 થી ઘટીને 177 પર પહોંચી ગયું છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 5 ધારાસભ્યો એમએલએની સંખ્યામાં 5 નો આંકડો પહોંચી ગયો છે। વિધાનસભાનું જે સંખ્યાબળ છે તે હવે 182 થી ઘટીને 177 પર પહોંચી જશે। કોંગ્રેસમાંથી વધુ બે ધારાસભ્યો અને અત્યાર સુધીના કુલ 5 ધારાસભ્યોનો આંકડો પહોંચી ગયો છે જેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને તમામ જે ધારાસભ્યો છે તે કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ છે જૂથબંધી છે તેના પર અત્યારે સીધો જ નિશાન લગાવી ચૂક્યા છે।